લોગ ઉતારા રાખશું કેટલા સિંગડાળિયા વેચાય. हमारे यहाँ चाय पे चर्चा हो रही है सब लोगों की. મિત્રો અહીંયા આપણે વાગી ગયા છે 12:30 ને આપણે આવી ગયા છે મુંબઈ વાળા મેનલ. સૌ પ્રથમ તો આપણે શ્રેયભાઈ આવી ગયા છે. કેમ છો? જોઈ શકો છો મિત્રો તમે. અને ચાલો આપણે કિચન માં જઈએ ને તમને બધાને મળાવતા જઈએ. અને અહીંયા આપણે વિલાસભાઈ કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય માતાજી બધાને. જય શ્રી કૃષ્ણ. જય માતાજી મમ્મી. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. અને અહીંયા આપણે નાના ફઈ આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. કેમ છો બધાને? બસ બધાને મજામાં હો. મારે બ્લોગ તો ફઈ સવારથી શરૂ કરવો હતો પણ મારે એક્ઝામ શરૂ છે કોલેજની. અચ્છા હા હા. એટલે અત્યારે એક્ઝામ દઈને આવ્યો તો મેં કીધું કિચન માં બધી રસોઈ કરે છે. અચ્છા. અને આપણે પાયલબેન ના શ્રીમત તો હવે કઈ વાર નથી, અમુક જ કલાકની વાર છે. હા. મેં કીધું ચાલો બ્લોગ ઉતારીએ ને બધાને દેખાડીએ. કેવું ગયું એક્ઝામ તારું? એક્ઝામ બહુ મસ્ત ગયું પેપર. સરસ સરસ લે. તો આપણે ફુવાની કોઈ નથી આવ્યા વિવેકભાઈ? ના એને બધાને ઓફિસ હોય ને ફુવાને કામ હોય ને એટલે પછી ઈ લોકો ન થાય. હવે લેડીઝ આવ્યા છે બધા. અચ્છા એવું છે એમ ને. અને આપણે અમથા શ્રીમત માં લેડીઝ લોકોનું જ કામ હા હોય. એનું જ વધારે હોય કામ. હા. અને શું ચાલે મમ્મી? મજામાં હો ભાઈ. તમે કેમ છે? બસ મજા છે. મેં કીધું હું તો ગઈ રૂમ માં મેં તો હર્ષ ભાઈ ક્યાં છે તો બાબુ કઈ પરીક્ષા દેવા? હા મારે એક્ઝામ નો સમય 10 થી 12 છે ને સવારનો. સારું તો કાલે પછી શું થાય? કાલે પણ જાવું તો પડશે જ, એક્ઝામ ફાઇનલ છે એટલે. તો પણ એક્ઝામ પતે ને પછી વહી હા આવશું. એક્ઝામ પૂરી થાય પછી વહી આવશું. આપણે જમવામાં શું બનાવ્યું છે? આપણે બનાવ્યું દાળ ભાત શાક રોટલી રીંગણા ભરી વાહ ભાઈ વાહ. કાચું સલાડ. અને અહીંયા આપણે રોટલીનો થપ્પો લાગી ગયો છે. તો સારું ચાલો મમ્મી રસોઈ કરો પછી જમવા બેસી જઈએ. આ બધાને રસોઈ બતાવી દીધી જો બહાર મૂકી છે. પાકું પાકું. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આખું કુકર ભરીને અમારા દીદીએ શાક બનાવ્યું છે. કેમ છો પેલા વેલા તો? કાઈ નથી કર્યું. આ બધું ભાભુ બનાવી રહ્યા છે. શું વાત છે? તો સલાડ બનાવ્યું, દાળ ભાત બનાવ્યા, શાક આખા રીંગણા બટાટા આપણા ઘરના મસાલાનું બનાવ્યું. વાહ ભાઈ વાહ. તો શું વાત છે. મને જ થયું કે બેન આપણે કુકર લઈને બેઠા તો બેને બનાવ્યું છે. એક વસ્તુ બનાવીને દેવાની છે, જમાડવાની છે. શું વળી? ઈ પણ ઈ સરપ્રાઈઝ છે. વાહ ભાઈ વાહ. ક્યારે હે દીદી? રાતે રાત્રે એમ કે પછી કાલે? ઓકે કાલ સાંજે એમ બાબુ? ઓકે તો મિત્રો તમે આપણા વ્લોગમાં બન્યા રહેજો. આપણે કાલ સાંજે દીદી કાક બનાવીને સરપ્રાઈઝ છે તે તમને દેખાડશું. અને શું ચાલે બેન આપણે? બસ જો મજા. તબિયત પાણી સારા? બધા જમવા હા આપણે રોકાવાનું છે ને? ના હો, પ્રસંગ પતે એટલે પાછા. પ્રસંગ પતે એટલે રિટર્ન ટિકિટ લઈને આવ્યા છો એમ? ઓકે વાહ ભાઈ વાહ. તો સારું ચાલો આપણે જમી લઈએ. અહીંયા આપડા મસ્ત મજાના રાઈસ રેડી થઈ ગયા છે. અહીંયા દાળ અને બાપુએ આટલું બધું કેમ બનાવ્યું બાપુ કચુંબર? સલાડ આજે મહેમાન જાજા આવશે તે પછી ખાવું પડે ને. હા આપણે આજે કેટલા જણા થઈ ગયા છીએ બાપુ? આજે 18 જણા. 18 જણા થઈ ગયા છીએ એમ? હા હો. ઓકે. અને આપણે માસી ને માસાની બધા આવવાના બાકી ઈ છે ને? બધા આવવાના છે. ઓકે. ઈ લોકો રાજુલા છે અત્યારે. એવું છે એમ ને? ઈ બધા મુંબઈ થી આવી ગયા પણ રાજુલા. ઓકે તો સારું ચાલો આપણે જમી હવે લઈએ. બધાને દઈ જમવા. જમવા. મિત્રો આપડા મસ્ત મસ્ત રોટલા મમ્મીના. શું કેવું મમ્મી કેમ છો? જાજા સમય મેળાવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. ઉત્તરાયણ કેવી ગઈ? બહુ સરસ. અમે તો સાવરકુંડલા ઉત્તરાયણ કરી. સાવરકુંડલા પણ બહુ મસ્ત થાય હો ઉત્તરાયણ. બહુ સરસ. પછી સાંજે સુમિત માસા બધાને હોટલમાં જમવા લઈ ગયા. અચ્છા વાહ ભાઈ વાહ. શું વાત છે. અને આજે જો ધ્રીતિબેન નો બર્થડે છે. હા આજે ધ્રીતિબેન નો બર્થડે છે. તમારે અહીંયા આવવાનું થયું ને એનો બર્થડે ત્યાં છે એવું થયું? હા આજે ધ્રીતિબેન નો બર્થડે છે અને પછી હોટલમાં જવાના છે મામાની. વાહ ભાઈ વાહ. મારી પાર્ટી તો કે તું આમ ક્યારે? તો બધાને અહીંયા નો લેતું ભાઈ? બધાય નો આવે ને અમારે અહીંયા લગન છે અમારી બાજુમાં. અચ્છા હા બધી ન્યાય જવું પડે ને. હા ઓકે તો સારું ચાલો મમ્મી રસોઈ તમે બનાવો મસ્ત રોટલા. હાલો ચલાડા રોટલા એકવાર કડી નાખો. હાલો હા રોટલા મમ્મી નો આપણે રોટલો મિત્રો ખાવાનો છે. હા તો અહીંયા આપણે બાપુ ને ચૂલો નથી નકર તો આપણે ચૂલે જ બનાવીએ. હા ચૂલે જ બનાવીએ. અને સાઈઝ તમે જોઈ શકો છો મિત્રો કે તમને મમ્મી નો રોટલો જોઈ અને ખાવાની ઈચ્છા થઈ કે નહીં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. હું તો ફટાફટ જમવા બેસી જાઉં છું. બરોબર ને મમ્મી? બધા કેજો કેવા અમારા રોટલા થયા. હા કર્યા ગયા છે પણ ચૂલા જેવડા જ મોટા. ચૂલા જેવડા જ મોટા બન્યા છે. વાહ ભાઈ વાહ. हमारे यहाँ चाय पे चर्चा हो रही है सब लोगों की.
તો અમાર બાબુ કેમ 12 વાગે ગયા? બાબુ બાબુ શું કામમાં છો? મહેંદી મૂકવી છે, પછી મોડું થાય છે તે જો કોન લઈને મમતા ફઈ ડિઝાઇન મૂકી દઈશ. એવું છે? વાહ ભાઈ વાહ, કોણ મસ્ત લઈ લીધો છે અમાર ફઈ. ચા પીધી કે નહીં? ના, નથી પીધી, બાકી છે. ઓકે, તો પી લ્યો ને. અમાર બાબુએ તો પી લીધી જ હશે. અત્યારે કેટલા વાગ્યા? કેટલા વાગ્યા પી લે? હા, એ વાત સાચી મિત્રો. અત્યારે આપણે 3:30 વાગી ગયા છે ને અહીંયા મને ચા ની રકાબી લઈને બાબુ વાહ દોડાવે છે. તો પછી બાપુજી તો બહુ ઉતાવળા ચા પીવા. હા, એ વાત સાચી. અમાર ફઈ ની જેમ હા હો. ઝડપી માણસ છે. ઝડપી માણસ છીએ, એક્સપ્રેસ. અને હવે મહેમાનમાં બાબુ કોણ કોણ આવવાનું બાકી છે? હજી તો બધા કાલ સવારે ઘણા બાકી છે ભાઈ. હા, કાલ સવારે આવશે બધા. 40 જણા આવવાના છે કાલે. ઓકે, ઓહો, 40 જણા આવવાના છે. 40 જણા આવવાના છે. શું કેવું? હા, મહેમાન આવશે ને બધા. હા, તો સારું, ચાલો અમે ચા પી લઈએ. હા. મિત્રો અહીંયા તમે થેલાનો ને બધો ઢગલો જોઈ શકો છો અને આપણે દીદી પાસે આવી ગયા છીએ શોપિંગ કરીએ. વાહ, અમરેલી આવો એટલે શોપિંગ તો પેલા જ હોય. અહીંયા અમાર ફઈ બેસી ગયા છે. અમાર ફઈ માટે શું લાવ્યા? ખારસિંગ દાળિયા. ફઈ હાવ આવું કેમ? જો ને ઘણું લાવ્યા છે, હમણાં બતાવશે. અચ્છા, તો અહીંયા આપણે અમારે માર્કેટના અમરેલીમાં સ્પેશિયલ આ બહુ સારા મળે છે. હા, પગલું પગલુછવાના. તો ડોરમેટ કહેવાય ને ઇંગ્લિશમાં. અચ્છા, તો એ બહુ સારા આવે છે એટલે અમે લોકો હું જ્યારે અહીંયા આવું દેશમાં ત્યારે અહીંયાથી લઈ જ જાઉં. હા, વાહ ભાઈ વાહ. ડબલ બેડની ચાદર લઈ જઈએ, બેડશીટ, કેમ કે મારે ત્યાં બહુ સારું પડે. ઓકે, અહીંયા બેડશીટ ની શું કહેવાય દીદી? બેડશીટ લઈ આવ્યા છે, અચ્છા. ડબલ બેડની Okay, મારે ત્યાં double ઘર bed. માટે. કેમ કે શું છે કે અહીંયાનું મને કલર ડિઝાઇન વધારે ફાવે. હા, અહીંયા આપણે અહીંયાનું કપડું બી બહુ હા, બહુ સારું મસ્ત આવે. આ રેડી નથી આવતું, આપણે આમાંથી ચાદર બનાવવી પડે બેડશીટની. અચ્છા, આમાંથી બનાવવી પડે એમ. હા. અને આપણે આ પગલુછણી બહુ મસ્ત છે. હા, આ મેં મતલબ સારા પડે મને એટલે હું હા. અહીંયાથી જ લઈ જાઉં છું. મને આ વધારે હા, બહુ મસ્ત છે. અને પછી થોડું ઓલું લીધું છે, નાસ્તો લીધો છે, સિંગ ને ચણા ને એવું બધું. અચ્છા, ઓકે. આપણે અને શું મુંબઈ જેવું ન મળે અહીંયા. મુંબઈ જેવું ન મળે નહીં ભાઈ? હા હો, આનું સારું આનું હોય. ટેસ્ટી હોય હા. વધારે. અહીંયાથી જ લઈ જાય. દાળિયા છે, પછી વટાણા છે. તમે એક શોપ કરી નાખો ને ત્યાં. ભાઈ શું ઓ કેવું? થાય, આપણે બે ખોલી નાખીએ. ચાલ, આપણે બે ચાલો ખોલી નાખીએ. અને ચેનલ બનાવજે ને આપણે બ્લોગ ઉતારા રાખશું કેટલા સિંગદાળિયા વેચાય. દુકાન પણ ખોલી નાખીએ. પછી એક હા. આ બેડશીટ બી લીધી છે. વાવ, બહુ મસ્ત છે. આ મસ્ત છે. ફાઇન છે બેડશીટ. હા, મસ્ત છે ને. હા, આ બી ફાઇન છે. ઓકે, ને બીજું શું શું લાવ્યા છો? કે હજી ખરીદી તો બાકી જશે ને દીદી? હજી તો બધું બાકી છે, હજી ટાઈમ નહોતો. મારે શ્રેય બહુ રોતો તો, હું એને મૂકીને ગઈ હતી. હા, અને આપણે ખરીદીના તો આમ માસ્ટર તો હજી અહીંયા છે નહીં. નકર તો હારે હાર હોય નહીં. પાયલબેન. હા, પાયલબેન. હા, કાલે આવી જાય. આપણે અહીંથી ને એને ન્યા મિસ કરીએ છીએ ને ઈ અહીંયા કરે એવું છે. અમને જવા ન દીધા. તમે હા. રોકાઓ, એક દિવસ લેટ જાજો, મારી અચ્છા. સાથે ક્યારે રહેશો. એટલે અમે લોકો પછી લેટ જાય. ઓકે, તો આપણે નિરાતે આવશે પછી વ્લોગમાં આપણી યુટ્યુબ ફેમિલીને પણ દેખાડશું. અને ચાલો અત્યારે આપણે બાબુ શું રસોઈ બનાવે છે તે જાણીએ. બરોબર ને ભાઈ? અને મિત્રો આપણે દાદાને લઈને આવી ગયા છીએ ઘરે દુકાનેથી. ને શું કેવું દાદા? આવો ભાઈ, બરોબર છે. અને બહુ ઠંડી છે આજે. જો હા. 8 વાગ્યા દુકાને ઘેર આવવું પડ્યું. હા, એટલી બહુ ઠંડી છે. સાચી વાત છે. અને શું કે દુકાન દાદા? દુકાન તો ભાઈ વેપાર કરીને વાહવા જેવું બીજું. તો વાંધો નહીં. દાદા આપણે મહેમાન આવી ગયા છે. હા, મહેમાન આવી ગયા છો હવાના. મુંબઈના મહેમાન બધા હા, આવી ગયા બધા આવી ગયા છે. તો આપણે શું રસોઈ બને છે છે. હા, ઈ તો ભાઈ જાણીએ. જાણીએ. તો ચાલો મિત્રો આપણે અંદર જઈએ ને શું શું રસોઈ બને છે તે જાણીએ. અને અહીંયા આપણા મસ્ત મજાના થેપલા ખાવા મળ્યા છે ભાઈ. જોઈ શકો છો અમારે બાબુ બપોરની જેમ પાછો થપ્પો. આ મારે આજે ઊંધું છે. હા, મારી ઘરે જે મહેમાન આવતી બાપુ શું કરતા હોય આરામ ને અત્યારે આ બધા મહેમાન આવશે બાપુ શું કરે છે? રસો. એ વાત સાચી. અમારા મુંબઈ વાળા મહેમાન છે નહીં મમ્મી? હા, નળંદુ ને આરામ જ હોય. અમારી ઘરે હવે સિસ્ટમ મેં કરી નાખી હા, કે જે મહેમાન આવે ને તે બાપુ આટા ફેરા કરતા હોય. આટા ફેરા ને આશીર્વાદ બાબુ ને. અને મહેમાન કરે રસોઈ. મહેમાન કરે રસોઈ. બાપુને એન દેરાણી આવે ને તો આરામ કરવાનું હોય, હા. પછી એના ભાભીઓ આવે તો એને આરામ કરવાનું હોય. અત્યારે એની નણંદ હા, એની. હા, એ વાત સાચી. શું કેવું બાબુ? આ જો ભાઈ રસોડામાં છે ઓકે.